નમસ્કાર, પ્રકોપ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આ છે એક એવી ઘટના જે ચાઇના દોરીના ખતરાઓ વિશે ફરી ચેતવણી આપે છે। સેફ્રોન વિલ્લા બંગલો નંબર 11માં આજ સવારે એક ઘુવડ ચાઇના દોરીમાં ફસાઈ ગયું હતું। તે ઉડી શકતું નહોતું અને તેની હાલત ચિંતાજનક બની હતી। તાત્કાલિક પગલાં રૂપે નરેશભાઈ પટેલે સદભાવના ફાઉન્ડેશનને જાણ કરી, જે બાદ હિતેશ પંચાલ અને કાજોલ પંચાલ ઘટના સ્થળે પહોંચ્યા। બચાવ ટીમે દોરીમાં ફસાયેલા ઘુવડને સુરક્ષિત રીતે મુક્ત કર્યું। તેમણે જણાવ્યું કે દોરી ચાઇના મટીરીયલની હતી, જેના ઉપયોગ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે। છતાં આ ઘટના ચાઇના દોરીના ખતરાઓ વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે। ચાઇના દોરી માત્ર પક્ષીઓને જ નહીં, પરંતુ પર્યાવરણ અને માનવ જીવન માટે પણ ખતરનાક છે। દર વર્ષે આવા કિસ્સામાં અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને લોકોના જીવને પણ જોખમ થાય છે। આ દોરીના ખતરાઓ અટકાવવા લોકોમાં જાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી છે। ઘુવડને મુક્ત કર્યા પછી તેને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। સદભાવના ફાઉન્ડેશનના હિતેશ પંચાલે લોકોને અપીલ કરી છે કે ચાઇના દોરીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરો અને પર્યાવરણને સુરક્ષિત રાખો। આ ઘટનાએ ફરીથી ચાઇના દોરીના ખતરાઓની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો છે। આવો, પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો ની હિલચાલમાં ભાગ લઈએ અને આપણા ચેતન અને પાંખવાળા મિત્રોને સુરક્ષિત રાખીએ। પ્રકોપ ન્યૂઝ કલોલ।